વાત અમરેલીની કરીએ, જ્યાં બગસરા પંથકમાં વહેલી સવારના સમયે વરસેલા અનરાધાર વરસાદમાં ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। ખેતરોમાં પાણી ભરાવાની સાથે કપાસ, મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ છે। ખેતરોમાં જાણે કે નદીની જેમ ધસમસતા પાણી વહી રહ્યા છે। ખેતરોમાં પાણી ભરાવાની સાથે મગફળી અને કપાસનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ હાલ તો ખેડૂતોમાં જોવા મળી રહી છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। બગસરા શહેર અને બગસરા પંથકમાં વહેલી સવારે મુશળધાર વરસાદ ખાબકી ચૂક્યો છે અને મુશળધાર વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબોળ થયા છે। આપને હું દ્રશ્ય બતાવીશ કે જે બગસરાનો બાયપાસ છે ત્યાં આપણે ઊભા છીએ અને ત્યાં વિસ્તારના જે ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે। ખેડૂતોનો પાક પાણીમાં હાલ અત્યારે ગરકાવ થઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં તમામ ખેતરો પાણીથી ભરાઈ ગયા છે। વહેલી સવારે જે પ્રમાણે મુશળધાર વરસાદ વરસતા બગસરા શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાના સમાચાર સામે મળી રહ્યા છે। ત્યારે બગસરા પંથકના ખેડૂતોને જો કે વ્યાપક પ્રમાણે નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આપ દ્રશ્ય જોઈ શકો છો, જે કપાસનો પાક ઊભો છે તે પણ પાણીની અંદર છે। આખા ખેતરો પાણીથી ભરાયા છે। એટલે ક્યાંક ને ક્યાંક વહેલી સવારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો, મુશળધાર વરસાદ ખાબકી ચૂક્યો, તેના કારણે હાલ અત્યારે ખેડૂતોના ખેતર પાણીથી તરબોળ થયા છે અને ખેડૂતોને વ્યાપક પ્રમાણે નુકસાન થાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી।